સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે ત્યારે ગુજરાતમાં જે પ્રકારે ગત 5 વર્ષમાં તમામ બોડી એમની હતી, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકા, અને એમાં એ લોકો નિષ્ફળ ગયા છે. એકલો ભ્રષ્ટાચાર થયો છે, લોકોના કામો નથી થયા, એટલે લોકો હવે ઊભા નથી રાખતા અને લોકોનું સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી નથી રહ્યું. જે પ્રકારે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે, લોકોનું સમર્થન વધી રહ્યું છે, એટલે એને લઈને ગુજરાતની ભાજપ ગભરાઈ છે. એમના નાયબ મુખ્યમંત્રીશ્રીએ એક હાઈ લેવલની બેઠક બોલાવી, એમાં ડીજી, આઈજી, એસપી લેવલના અધિકારીઓને એવી સૂચનાઓ આપવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓને અટકાવો, એમને લોકોની વચ્ચે જતા અટકાવો, લોકોના અવાજ બનતા અટકાવો, લોકોના કામ કરતા અટકાવો. અને તમે જોયું હશે કે આ માર્ચ મહિનાની અંદર 34 જેટલી એફઆઈઆરો અમારા કાર્યકર્તાઓ પર થઈ, 150 જેટલા કાર્યકર્તાઓને આ પ્રકારે ઘરેથી ઉચકી જઈને એફઆઈઆર કરી છે, રેલવે સ્ટેશનોથી લઈ જઈને એફઆઈઆરો કરી છે. અને હજુ પણ બધાના ઘણા લોકોના હજુ મોબાઈલો એમના પર છે, લેપટોપો એમના પર છે. અને આખા ગુજરાતમાં સેમ પેટર્નથી આ કાર્યવાહી થાય છે કે ભાઈ એમની પહેલા પૂછપરછ કરે, એમના ઘરે જાય, પછી એમને નિવેદન આપવાનું છે, તારે એમ કરીને બોલાવે, શું કામ કરો છો, ઘરમાં કેટલા સભ્ય છે, કેટલી ગાડી છે, આમ કરીને એ લોકો પર પછી એફઆઈઆર થાય છે. એટલે સેમ પેટર્ન પર તમામ જિલ્લામાં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, કચ્છ અને ભાવનગર, જામનગર જેટલી પણ જગ્યાએ એફઆઈઆર થઈ છે, સેમ પેટર્ન પર છેડતીની, એટ્રોસિટીની અને બીજી ફરિયાદો થઈ છે. ત્યારે ચોક્કસપણે હું દાવા સાથે કેમ છું કે નાયબ મુખ્યમંત્રી શ્રી ડરીને, પોલીસનો દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. તમને કેમ એવું લાગે છે કે આ કેસ જે થયા છે કે આમ આદમી પાર્ટીને દબાવવા માટે થયા છે? કારણ કે કદાચ એવું પણ હોય કે એમની પર કોઈ ગુનો હોય અને એ કેસ કરવામાં આવે. તમને કેમ લાગે છે કે એમની પર ખોટી રીતે કેસ થયા છે? તમને કેવી રીતે શંકા આવી જાય છે? જે માર્ચ મહિનામાં 34 એફઆઈઆરો થઈને એમાંથી 30 એફઆઈઆરો એનો કોઈ ગુનાહિત રેકોર્ડ જ નથી. એ બસ આમ આદમી પાર્ટીના કાર્યકર હતા, આમ આદમી પાર્ટીના ભાવિ ઉમેદવાર હતા. એવા ભાવિ ઉમેદવારો પર ફરિયાદ થઈ છે. જે લોકો કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાના હતા, એવા લોકો પર એફઆઈઆર કરી, એમને લઈ ગયા, એમને ટોર્ચર કરી, એમને માર માર્યો અને એમને ધમકાવવામાં આવ્યા કે તમને આમાં રેપ કેસમાં નાખી દઈશું, જો આમ આદમી પાર્ટીનું કામ કરશો તો તમને બળાત્કારના કેસમાં નાખી દઈશું, ડ્રગ્સના કેસમાં ફસાવીશું. આવી ધમકીઓ પણ એ લોકોને મળી છે. 34 એફઆઈઆરો મેં વાંચી, એમાં જેટલા 4-4, 5-5 લોકોની એરેસ્ટ થયા, એમની સાથે મેં વ્યક્તિગત વાત કરી અને વ્યક્તિગત વાત કરીને આખો ડેટા મેં ફિક્સ કર્યો છે. ત્યારે ગુજરાતની પોલીસને હું કહેવા માંગુ છું, હર્ષ સંઘવી તો ઠીક છે, હવે એને તો એટલું નોલેજ નથી, પણ એમના ઈશારે તમે આઈપીએસ થઈને આ પ્રકારની વૃત્તિ જો કરશો તો ગુજરાતની જનતા જોઈ છે ને જે દિવસે જાગશે એ દિવસે બધો જ હિસાબ કિતાબ થશે. અને આપના માધ્યમથી કેમ છું, અમે આવી ખોટી એફઆઈઆરોથી, અમે જેલો બેલોથી ડરવાવાળા લોકો નથી, અમે આંદોલનમાંથી આગળ આવેલા લોકો છે. આનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં ભાજપ સામે અમે લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીશું. ભાજપ સામે લડીશું તે વાત કરી, પરંતુ એવામાં જ અત્યારે જે એક સમયના તમારા બે સાથી હતા, પ્રફુલ્લ વસાવા અને રાજ વસાવા, જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એમને મુલાકાત કરી અમે, ત્યારે એમને કીધું કે આવનારા દિવસોમાં અમે ચૈતર વસાવાને હરાવશું અને જે લીડ હતી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ નહીં રહે અને વિધાનસભાની ચૂંટણી અમે હરાવીશું, એવું એમનું કહેવું છે. શું કહેશો? કોઈ ભાજપના કે કોંગ્રેસના કે અમારા કહેવાથી લોકો મત કહી દેવાથી કે જીતાતું નથી, એ બધું લોકો નક્કી કરે છે. આ લોકશાહીમાં લોકો જે નક્કી કરે એ જીતે છે. રહી વાત જે પણ આગેવાનો હોય, મારે એમને કહેવું છે, ભાઈ તમે શાસક પક્ષમાં છો, તમારી સરકાર છે, કોઈ પણ હોય, મનસુખ વસાવા હોય, ગણપત વસાવા હોય, નરેશ પટેલ હોય, તમે આદિવાસીઓનું કામ કરો, અમે તમારા માટે અમે લાલ જાજમ બિછાવીશું. ચૈતર વસાવાની પાછળ આદુ ખાઈને પડવાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો. હા, તમને ટીઆરપી મળી જશે, ચૈતર વસાવાના વિરોધમાં બોલવાથી તમને પાર્ટી તમારી પીઠ થપથપાવશે ને તમને ખર્ચા મળી જશે પાર્ટી તરફથી, પણ એમાં મને કંઈ નુકસાન થવાનું નથી. જનતા જાણે છે. તમે જે લોકો નિવેદનો આપતા હશે એમની કોમેન્ટો નીચે વાંચી લેજો. એટલે એના કહેવાથી કંઈ ચૈતર વસાવા લોકોમાં એ નથી. હા, લોકશાહી છે, જે પણ લોકો જે પણ પાર્ટીમાં ગયા અભિનંદન આપું છું. મારો તો સ્વભાવ નથી કે હું કોઈ વ્યક્તિગતની ટીકા ટિપ્પણી કરું. જે લોકોને મારા વ્યક્તિગત ટીકા ટિપ્પણીમાં રસ હશે કરે, કોઈ વાંધો નથી. એટલે એવા લોકોને હું જવાબ આપવા પણ તૈયાર નથી. અને આજે તમે જોયું હશે જે પ્રકારે અમે મજબૂત છે, એવા લોકોને જોડે છે, માહોલ બનાવે છે અને એમને કામ એ હોય પૂછે જિલ્લા પ્રમુખે, ભાઈ ઘરે બેસીને આટલું તમારે કર્યા કરવાનું, અને એ કર્યા કરે છે અને એના ઇનામો એ લોકો લૈયા કરે છે. એટલે એમાં કંઈ સમાજ બધાને ઓળખે છે. એ લોકો અહીંના મોટા નેતાઓ હશે તો એમને પણ સમાજ ઓળખે છે, હું ધંધા કર્યા છે, એટલે એમાં કંઈ હું પડતો નથી.
ચેતરભાઈ, ખાસ કરીને આમ આદમી પાર્ટીનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 કે 3 કયા મુદ્દા જે હશે એને લઈને ચૂંટણી મેદાને જશે? મુદ્દા તો ઘણા છે, પણ અમે બધી મુદ્દાઓસરની વાત નથી કરતા. જનતા જાણે છે. અમારે સરકારને કેવું છે, 30 વર્ષથી ભાજપની સરકાર છે, એ એક તરફી સરકાર છે. તો નર્મદાનું પાણી આખા ગુજરાતમાં લઈ જવામાં આવે છે. નર્મદાનું પાણી કેમ નર્મદાને મળતું નથી, કેમ આદિવાસીને મળ્યું નથી? તમે ગીર બરડા આલેચમાં રહેતા લોકોને 21,913 લોકો એવા હતા કે જે આદિવાસી હતા, જેને પ્રમાણિત કર્યા અને આદિવાસી લાભ લઈ શકે એવું સરકારે કીધું. એના સિવાય ગણપત વસાવે ત્યાં જઈને 56,000 જાતિના દાખલા કેમ વિતરણ કર્યા? એ પછી પણ મેળાઓ કરીને લાખો દાખલાઓ કેમ વિતરણ કર્યા? એમને રદ કરવા માટે કાર્ય સમિતિએ કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો. 3 વર્ષ થયા, કેમ કેન્દ્રમાં સહી નથી થતી? કોના ઇશારે થાય છે? એ જાતિના દાખલા કેમ રદ થતા નથી? આજે આદિવાસીઓની જમીનો ડેમોમાં આપી, નહેરોમાં આપી, કોરિડોરોમાં આપી, જીએમડીસીઓમાં આપી, જીઆઈડીસીઓમાં આપી, આદિવાસીનો ક્યાં વિકાસ થયો છે? એટલે મુદ્દાઓ ઘણા છે. અમારું કામ આદિવાસીની હકની વાત કરવાની છે, અધિકારની વાત કરવાની છે, ને જાગૃતતા લાવવાની છે. જે બજેટ આજે પણ આદિવાસીનું વપરાતું નથી અને જે વપરાય છે એમના તાઇફામાં વપરાય છે, એ બાબતે પણ આદિવાસી જાગૃત થયો છે. એટલે વાત ત્યાં છે. અને આ વખતે હું માનું છું ચોક્કસ અમે ખૂબ મહેનત કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ લોકોના કામ કરવાના, અને લોકો પણ જાણે છે. એટલે મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ નર્મદા હોય, છોટાઉદેપુર હોય, દાહોદ હોય, એ જિલ્લા પંચાયતો અમે બનાવીએ છીએ અને તાલુકા પંચાયતોમાં પણ અમારું પૂર્ણ બહુમતીથી અમારા પ્રમુખ બનશે.